ચુકાદા જ આપતા રહે, જજ જ કર્યા કરે, આ સારો ના ખરાબ, ના ખરાબ ના સારો. કોણે તમને જજ બનાવ્યા? પોતાનું જજ કરો, પોતાને જજ કરો. મારે મારા જીવનમાં શું પરિવર્તન લાવવું જોઈએ જેથી મારી ભીતર ઈર્ષા જતી રહે, રાગ દ્વેષ જતા રહે, ક્રોધ જતો રહે. ચિંતન તો પોતાનું કરવાનું. ઉત્તમ વિચાર સાથે જીવવું એ સફળ જીવનની ચાવી છે. તમારું જીવન સારું ગયું, એમ કે 80 વર્ષ જીવ્યા સારું ગયું એટલે એમાં કે આપણા 50 વર્ષ બહુ સુખમાં ગયા, 30 વર્ષ નબળા, તો આપણે એમ કહીએ સરેરાશ જીવન સારું. અને જો સુખની વાત, સુખના સાધનો પણ જીવનમાં કયા અવસ્થામાં મળે એ બહુ મહત્વના છે. હવે તમે 80 વર્ષના થઈ ગયા અને તમે જીવનમાં આશા રાખી હતી બાળપણમાં એક મર્સિડીઝ કાર લેવી છે અને 80મા વર્ષે તમારા દીકરાએ તમને ગિફ્ટ આપી, આપણે કે બેટા રાખ, હવે તો ક્યાંય જવાય એવું નથી, તો પછી મર્સિડીઝ શું કામ? એ યુવાનીમાં આવે તો કાજો. સુખ પણ જીવનની કઈ અવસ્થામાં આવે તો સુખ લાગે. તમે ઈચ્છા અને સંજોગ આ બંને ભેગા થાય ત્યારે સુખ ઉભું થાય. કે જે સમય, કારણ કે શું થાય જીવનમાં, જયારે ઈચ્છા હતી ત્યારે વસ્તુ નહોતી, જયારે વસ્તુ આવી ત્યારે ઈચ્છા મરી ગઈ હતી. મોટા ભાગે એવું જ થાય. વર્લ્ડ ટૂર કરવા જાઉં, યુવાનીમાં બહુ ઈચ્છા, બહુ કામ કરતા કરતા છે કે 80 વર્ષના થયા એમ થયું કે હવે તો પાડોશમાં જવાય એવું નથી, તો પછી સુખ શું કામ? એટલે યોગ્ય જે 20 વર્ષથી 50 વર્ષ વચ્ચેનો જે ગાળો છે ને, એ જો તમારો સુખમાં ગયો તો માનજો તમારું જીવન સુખી ગયું. સુખનો સારી રીતે અનુભવ કરી શકે એ અવસ્થા. પછી અવસ્થા એવી આવશે કે ખાલી વ્યવસ્થા જ કરતા રહી જશો. બેટા તમે ફરી આવું, ઘર સાચવીને બેઠો છો. પછી સાચવવાના જ કામના રહીએ. પછી આપણે કઈ ના સાચવીએ, પછી તો લોકો આપણને સાચવે. જીવનમાં અમુક સમય એવો છે જીવનનો કે એ સમયે જો તમારી કામનાની ઈચ્છા પૂરી થાય તો તમે સુખ જોડે ધર્મને કોઈ વાંધો નથી. ઘણી વાર લોકો સુખ અને ધર્મને વિરોધી માનતા હોય. અરે નાના, ધર્મ, અર્થ, કામ, મોક્ષ આપણી ત્યાં તો ચતુર્વિધ પુરુષાર્થની વાત છે. ધર્મશીલ તો થાવ, પણ અર્થ, કામ, જીવનમાં બધું જ જોડાયેલું. ખૂબ સુખી થાવ. એટલા બધા સુખી થઈ જાઓ કે કોઈ સુખીની તમને ઈર્ષા ન થાય. તમે પ્રભુને પણ કહી શકો, બે હાથ જોડી કે પ્રભુ મને ઘણું આપ્યું, હવે બાજુવાળાને આપ, હવે મારા ભાઈને સુખી કર, હવે પેલા વ્યક્તિને સુખી કર. એમ તમે બીજાના સુખી થવાની દુઆ કરી શકો એવા સુખી થાવ. પણ એક વસ્તુ યાદ રાખો, સુખી થવું એ સંજોગોથી નથી હોતું, એ સમજણથી હોય છે. જો સંજોગોથી જ ખાલી થતું હોત તો દુનિયામાં ઘણા સુખી થઈ ગયા હોત. એક કન્યા પરણીને આવી, પતિ પાસે આવી પત્ની અને કેવા લાગી પતિ, મને સુખી કરશો? પતિએ કહ્યું, જો તને સારામાં સારી ગાડી લાવી આપીશ, સારામાં સારું ઘર બાંધી આપીશ, દાગીના, સારામાં સારા કપડા લાવી આપીશ, પણ સુખી થતા જો તને ન આવડ્યું તો તારા સિવાય તને બીજું કોઈ સુખી નહીં કરી શકે. અને ઘણા લોકોને એવાને જોઈએ ને, આપણે બધું જ ભગવાને આપ્યું, છેલ્લે સ્વભાવથી દુઃખી થતા હોય. એને દિવસમાં એક બે ઝઘડા ન થાય તો મજા જ ના આવે. જો સંજોગો દુઃખી કરે તો સમજમાં આવે, પણ પ્લીઝ સ્વભાવથી દુઃખી ન થતા. કારણ કે આ તો પોતાનો જ પગ કુલાડીમાં મારવા જેવો છે. જો બધા જ સંજોગો અનુકૂળ છે છતાંય દુઃખ છે તો વિચારજો કે હવે મારે મારી અંદર કંઈક કામ કરવા જેવું છે, મારે મારી જાતને પરિવર્તિત કરવાની છે. હું કેમ સારા સંજોગોમાં પણ દુઃખી છું? એ જાતને પ્રશ્ન કરો, સમાધાન શોધો. મારી કઈ કઈ વસ્તુમાં મને ઉદ્વેગ થાય, દુઃખ થાય, મારે એનું સોલ્યુશન શોધવું છે. અને તાત્કાલિક સોલ્યુશન ગોતો. યુવાનના એક દિવસ કરતા વૃદ્ધનો એક દિવસ વધારે મોંઘો છે, કારણ કે એની પાસે દિવસ ઓછા છે, પેલાની પાસે વધારે છે. જે ઓછું હોય એની કિંમત વધારે હોય. અને એટલા માટે જયારે આપણે 60-70 ક્રોસ કરી ગયા હોય પછી તો આપણા માટે એક દિવસ બહુ મહત્વના છે. બીજા કોઈ પણ માટે, ભલે પરિવારના સ્વજન હોય કે અજાણ્યા હોય કે મિત્ર કોઈના માટે પણ આપણો એક દિવસ દુઃખી થઈને બગાડવો નહીં ક્લેશમાં. હા, એના દુઃખના સંજોગોમાં એને મદદ કરવા જાવ જુદી વાત, એમાં તો આત્મસંતોષ મળે છે, એમાં તો આનંદ મળે છે. દુઃખી પાસે બેસવાથી દુઃખી થવાતું નથી, એમાં તો આત્મસંતોષ રહી કે ચલો એના દુઃખના ટાઈમે આપણે મદદ કરીએ. સુખી પાસે બેસવાથી દુઃખી થઈને આવીએ આપણે લોકો. એમ માની કે દુઃખી પાસે હતું ના, દુઃખી પાસે દુઃખ મદદ આશ્વાસન આપવા જાઓ ત્યારે તો આત્મસંતોષ. પણ કોઈ સુખી પાસે જઈને બેસો,
આ મારે ત્યાં તો આ ગાડી નથી, મારે ત્યાં તો આ ઘડિયાળ નથી, મારે ત્યાં તો આવું ઘર નથી, એટલે તરત દુઃખી થઈને આવી. એટલે સુખી લોકો દુઃખી કરે છે અને દુઃખી લોકો સુખ આપીને મોકલે છે. સુખ ક્યાં છે એ સમજાઈ જશે ત્યારે માણસને, જયારે ચાવી મળી જાય. સમજણની ચાવી નથી ને તો આ જ ફેરાઓમાં રાખવું પડશે. જો સમજણની ચાવી નથી તો જીવનમાં બધું પડ્યું. પેલું કીધું કે એક 80 માળનું મકાન હતું અમેરિકામાં, ન્યુયોર્કમાં, 4 મિત્રો રહે અને જયારે ઘરે આવ્યા બહારથી કારમાં એને ખબર પડી કે ફ્લેટની ચાવી ઉપર લાઈટ જતી રહી છે, લિફ્ટ બંધ છે. શું કરીએ? 80મા માળે ફ્લેટ. તો ચારે નક્કી કર્યું કે 20 માળ સુધી એક જણા સ્ટોરી કે કોઈ, એટલે વાત કરતા 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 નીકળીશું એટલે 80મા માળે આવી જઈશું, ખબર નહીં પડે. પહેલા એ ચાલુ કર્યું, 20 માળ આવ્યો, બીજાનો વારો 60મો માળ આવ્યો, ચોથાનો વારો આવ્યો 60મા માળે. એને કહ્યું બીજી તો મારે કોઈ સ્ટોરી નથી કહેવી, એટલું કહેવું છે કે ફ્લેટની ચાવી નીચે કારમાં રહી ગઈ છે. પાછો ધક્કો પડે કે એમ જો ચાવી સુખની રહી ગઈ ને તો ફરી પુનરપી જનનમ પુનરપી મરણમ. સમજણની ચાવી જો ભૂલી ગયા તો પાછો ધક્કો ખાવો પડશે. સ્થિત પ્રજ્ઞ થઈ જો આપણે માણસ છીએ. એક વાત સમજી લો, આ બધા ગ્રંથોમાં ભગવાનના ઉપદેશ બરાબર છે. આપણે એની થોડી નજીક પહોંચીએ ને તો એ ઘણો આનંદ આવે. પૂરા સ્થિત પ્રજ્ઞની અવસ્થા. કોઈ મહાનતમ વિચાર કોઈ આપનારા હોય પણ એને માણસની અવસ્થા અને એના સામર્થ્યને ભૂલવું ન જોઈએ. બિચારો માણસ છે ને એ ક્યાં સુધી પહોંચી શકવાનું? આપણે કોઈ મહાપુરુષ કે એવા કોઈ દિવ્ય આત્મા નથી, આપણે સાધારણ માણસ છીએ. પરિવારમાં રોજ બરોજ કામ કરીએ છીએ, સાચવીએ છીએ, પરિવારનું ધ્યાન રાખીએ છીએ, કેટલી જવાબદારીઓ છે, સાધારણ મનુષ્ય છે. અને એટલા માટે 100% થઈ જવું કદાચ આપણા માટે સંભવ નથી હોતું. પણ વિચાર કરો, બીજું કાંઈ કલાક ઠાકોરજીની સેવામાં હોઈએ તો એક કલાક આવા થઈને ન રહી શકીએ. સ્થિત પ્રજ્ઞના જે આપણે લક્ષણ વિચાર્યા, ઠાકોરજીને રોજ સવારે ઉઠીને સેવામાં જતા પહેલા વિનંતી રોજ હાથ જોડીને કરવી કે પ્રભુ કમથી કમ તારી સામે બેઠો હું એટલો સમય મને તારા સિવાય બીજું કોઈ યાદ ના આવે એવી કૃપા કરજે. હું એક ભક્ત બનીને રહું. એટલે જીવનના 2-3 પાસા આપણે જોઈએ છે ને. આપણા એક જ દિવસમાં કેટલી લાઈફના જુદા જુદા, આપણે 1 કલાક ઠાકોરજી સામે હોઈએ ત્યારે કેવા હોઈએ અને પછી સેવામાંથી બહાર જઈએ ત્યારે કેવા આપણે હોઈએ. એ જ વ્યક્તિત્વ કેવું જુદું આપણને લાગે. એ જ વ્યક્તિ કલાક કેવો સારો હોય છે પ્રભુ આગળ, અને એ જયારે સંસારમાં જાય ત્યારે કેવો હોય છે, થઈ જાય છે, કેવા રૂપ બદલાઈ જાય છે માણસ. બસ પ્રભુ આગળ એટલા હોઈએ ત્યારે આ સ્થિત પ્રજ્ઞાના લક્ષણ ધારણ કરી. અને એમ પ્રભુ અનેક પ્રકારથી સમજાવતા 59મા શ્લોકમાં સુંદર રીતે સમજાવતા ભગવાન કહે ભગવાન સમજાવે છે કે વિષયા વિનિવર્તન્તે નિરાહારસ્ય દેહિનામ. ઘણીવાર જેમ આપણે ગીતાજીમાં સાંભળ્યું, અનાસક્ત થઈ જવું, ઇન્દ્રિયોની લાલસા ન રાખવી, તો એમ ઘણીવાર આપણા શરીરને વિષયોથી દૂર કરી શકીએ પણ શરીરની ભીતર રહેલી કામનાઓને ન છોડી શકીએ, એની આસક્તિને ન છોડી શકીએ. અને એ મનમાં રહે છે જ. તમે વસ્તુઓનો ત્યાગ કરી શકો પણ મનમાંથી એ વસ્તુની આસક્તિને કાઢવી એ ઘણી કઠિન છે. પણ સ્થિત પ્રજ્ઞ એ છે જેને મનમાંથી એ આસક્તિને કાઢી દીધી છે, જેને આકર્ષણ જ સમાપ્ત થઈ ગયા છે. એને કઈ વસ્તુ લલચાવી શકવાની? તમને કાંઈ જોઈતું જ ન હોય, જેમ સુખદેવજીને કહે અનુપેતમ અપેત કૃત્યમ. જેને કાંઈ પામવાની ઈચ્છા જ નથી અને ઈચ્છા જ નથી, એને કઈ વસ્તુથી લલચાવી શકાય? આપણે બીજા લોકોનું વાંક કાઢીએ કે એણે મને ગુસ્સો અપાવ્યો, એણે મને લાલચ અપાવ્યો, એણે મને આ કરી. એણે કરાવ્યું ક્યારે? જયારે આપણી ભીતર હતું ત્યારે ને. યદુનાથજી નતા કહેતા કે કોફીનો પગ લઈને જાઓ અને ડોળાય, તો અંદર કોફી હતી ત્યારે ડોળાય ને. પણ એ કોફી જ ના હોય તો કઈ ડોળાય? અહીંયા તો આ વાસણને માંજીને એવું ચોખ્ખું કરી નાખ્યું છે કે ગમે તેટલા ઝટકા ને ઠોકર લાગે અંદર કઈ છે જ નહીં તો ઢોળાવાનું.
પોતાને નિરાહાર અનાસક્ત કરી દીધા છે સ્થિત પ્રજ્ઞ. મનમાંથી લાલસા સમાપ્ત થઈ ગઈ. આપણે વસ્તુઓથી ભાગવાની કોઈ. જેમ સામે પેંડો હોય, તમને ખાવાની ઈચ્છા થઈ તો વાંક પેંડાનો કે જીભનો? પેંડાનો ને, નહીં? તો આપણે બધા તો પેંડાનો વાંક કાઢી દે. આને કારણે આવું, પેલાને કારણે આવું, આનાથી ભાગી જવું, પેલાનાથી ભાગી જવું. અરે પેંડાથી ભાગીશ પણ જીભ તો જોડે જશે ને, જેને ખાવાની ઈચ્છા છે. જ્યાં જઈશ એ જીભ પેંડાને શોધતી જ રહેશે, અને જ્યાં સુધી એને મળી નહીં જાય ત્યાં સુધી તને શાંતિ નહીં લેવા દે. સ્થિત પ્રજ્ઞ તો એ છે જેને પોતાની કામનાઓને સમાપ્ત કરી દીધી. જેને પોતાનાથી તૃપ્તિ મળી જાય ને, એને બીજે કોઈ વસ્તુઓ આકર્ષિત કરી શકતા નથી. આપણે આપણાથી તૃપ્ત અને સંતુષ્ટ નથી, એટલે વસ્તુઓ મેળવીને તૃપ્ત થવાનો પ્રયાસ કરીએ. વ્યક્તિ વિષયોથી તૃપ્ત થવાનો પ્રયાસ કરી, કારણ આપણને આત્માનો આસ્વાદ નથી આવ્યો. ભગવદીઓ, મહાપુરુષો અનેક પ્રસંગોમાં નારાયણદાસની વાર્તામાં આવે, રોજ રત્નો નીકળતા, સુઈ જતા ને તો ત્યારે કહેતા ભત્રીજીને બોલાવીને, આ તો બગાડ છે અને બહાર કાઢ. કુંભનદાસની વાર્તા જુઓ, રાજા માનસિંહ સોનાની આરસી લઈને આપવા માટે આવ્યા. કુંભનદાસ, તમે શું માંગો એ આપી દઉં. પણ ભક્તોની નિષ્કંચનતા એના કર્મોના પરિણામ રૂપે નથી હોતી, એની પસંદગી હોય છે. એને ચૂઝ કરેલું હોય છે કે મારા જીવનમાં મારે એવું કાંઈ નથી જોઈતું જેથી ભગવાનથી હટીને મારું ધ્યાન એના તરફ જાય. એટલે ભગવદીઓના જીવનમાં જયારે તમે નિષ્કંચનતા જુઓ ત્યારે એમને વિચારતા કે આમના કોઈ પાપ હતા કે આવી? એમના પાપ નથી, એમની પસંદગી છે.